ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe Brand New Swad. દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ત્યારે આપણે સૌ ઉપવાસ કરતા હોઈએ છીએ અને ઉપવાસમાં કઈ વાનગી બનાવી એનું કન્ફ્યુઝન હોય. તો ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ અને બનાવીએ ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણાની ખીચડી. વૈદેહીબેન, તમે સાબુદાણાની ખીચડી બનાવવા જઈ રહ્યા છો, તો ચાલો એની સામગ્રી પણ જોઈ લઈએ. આપણે સાબુદાણા લીધા છે, એને 2 કલાક 3 કલાક તમે પલાળી રાખવા પડશે. એને 2 મીડિયમ સાઇઝના 2 કે 3 બટાકા લીધા છે. સિંગદાણા છે, સિંગદાણાને શેકીને એનો ભૂકો કરવો પડશે. બસ બેઝિક વસ્તુ જ છે. ઓકે. અને 2 મીડિયમ સાઇઝના લીલા મરચાં છે. કરીએ શરૂઆત. હા, આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં સિંગદાણાને શેકી દઈશું. સિંગદાણા શેકાય એટલે આપણે એનો ભૂકો કરી અને એને આપણે લેવાનો છે. ઓકે. એટલે વૈદેહીબેન, જેને રસોઈ શીખવાની શરૂઆત કરવી હોય બિગિનર્સ માટે બેસ્ટ વાનગી છે. હા, અને સાબુદાણાની ખીચડી એમ પણ 11 છે, આપણા કોઈ પણ ઉપવાસ હોય છે, હમણાં ચૈત્રી નવરાત્રી ચાલે છે, તો એની અંદર તમે યુઝ કરી શકો છો. એક હળવો અને પેટ ભરાયો. યસ. કારણ કે આપણે ઉપવાસમાં તો વૈદેહીબેન વેફર્સ ને બધું નોર્મલ ખાતા હોઈએ, પણ વેફર્સથી પેટ એટલું નથી ભરાતું હોતું જેટલું સાબુદાણાની ખીચડીથી ભરાઈ જાય છે. કોઈક વખત ઇન્સ્ટન્ટ બનાવી હોય સાબુદાણાની ખીચડી તો તમે ગરમ પાણી કરી અને એના અંદર તમે સાબુદાણા નાખી દેશો તો 20 થી 25 મિનિટની અંદર જ સાબુદાણા પલળી જશે. ઓકે. હવે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ખડા મસાલા અમુક યુઝ કરીશું. તજ છે, તજપાન છે, લાલ આખા મરચાં છે, સૂકા મરચાં અને જીરું લઈશું આપણે. ઓકે. હવે આપણે એનામાં થોડુંક જીરું નાખીશું. જીરું તો એ થઈ જાય એટલે એનામાં 2 સૂકા લાલ મરચાં, અને 2 નાના તજ પાન. એનાથી એની ફ્લેવર વધી જશે. તેલ થોડુંક આવી જાય એટલે એમાં આપણે 2 મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધા છે, 2 લીલા મરચાં અને થોડોક મીઠો લીમડો. મીઠો લીમડો શેકાઈ જાય એટલે એમાં આપણે હવે
સાબુદાણા એડ કરી દઈશું. ઉપવાસમાં આપણે સાબુદાણાના વડા પણ બનાવતા હોઈએ છીએ. હા, એમાં પણ સાબુદાણાની અમુક લોકો કઢી પણ બનાવતા હોય છે, અને સાબુદાણાને પીસીને એની ફરાળી કઢી, પછી સાબુદાણાના વડા છે. એટલે આપણને હવે ઉપવાસ હોય ને તો પણ ઘણા બધા ઓપ્શન્સ મળી રહ્યા છે. હા, આપણે 2 મીડિયમ સાઈઝના જે બટાકા લીધા હતા એને બાફી દેવાના છે ત્યાં સુધી સાબુદાણા થોડાક ચડી જાય. આપણે કેટલા બટાકા લઈશું? આપણે 2 મીડિયમ સાઈઝના 2 કે 3 બટાકા લીધા છે. અમુકને બટાકા ઓછા ભાવતા હોય છે, એ લોકો એને ઓછા માત્રામાં લઈ શકે છે. અને અત્યારે જે આપણે સાબુદાણાની ખીચડી બનાવી રહ્યા છે એની કેટલા લોકો આરામથી જમી શકે? હમણાં આપણે બનાવી રહ્યા છે એમાં 2 થી 3 લોકો આરામથી ખાઈ શકશે. સાબુદાણા સરસ ચડી ગયા છે. એમાં આપણે બટાકા નાખી દઈશું. બટાકાના ને સાબુદાણાને એકદમ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને છૂટા હલાવી દઈશું. ઉપવાસમાં તમે સવાર, સાંજ, બપોર ખાઈ શકો. સાબુદાણાથી તમારું પેટ ભરાયેલું રહે, એટલે તમે ઉપવાસમાં એનો ભૂખ પણ નહીં લાગે તમને. હવે આપણે જે સિંગદાણા શેક્યા હતા એને આપણે શેકીને એનો ભૂકો કરી દીધો છે. ઓકે, આપણે એ સિંગદાણાનો ભૂકો એનામાં નાખીશું. સિંગદાણાનો ભૂકો આપણે લાસ્ટમાં એડ કરીશું કે જેથી સાબુદાણા અને બટાકા જે છે એ એકબીજાને મિક્સ ના થઈ જાય અને ખીચડી તમારી છૂટી રહે. યસ. હવે આમાં આપણે થોડુંક લાલ મરચું નાખીશું. સ્પાઇસી ના કરવી હોય તો તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો. આપણે ઓલરેડી લીલું મરચું આપણે એમાં એડ કર્યું છે. હવે એમાં આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. એને આપણે હલાવી દઈશું. એમાં તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો. ફરાળમાં ખવાતી અમુક વસ્તુઓ તમે એડ કરી શકો છો. આ તૈયાર થઈ ગઈ છે આપણે સાબુદાણાની ખીચડી. આપણે એને લીલા ધાણા થોડાક નાખીશું ઉપરથી.
ઉપર ગાર્નિશિંગ માટે થોડાક લીલા ધાણા, તમે આને બટાકાની સૂકી ભાજી સાથે, બટાકાના શાક સાથે, દહીં સાથે તમે ખાઈ શકો છો. થેન્ક યુ સો મચ વૈદેહીબેન, આ રેસીપી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે ઉપવાસની નહીં લાગે કમી, કારણ કે આપના માટે બની ગઈ છે સાબુદાણાની ખીચડી. તો અચૂકપણે તમે પણ ટ્રાય કરજો. દર્શક મિત્રો, શું તમને પણ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે, રસોઈનું પેશન છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુક છો, તો તમે પણ બની શકો છો. માત્ર તમારે કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રી: સાબુદાણા, સિંગદાણા, બાફેલા બટાકા, તજ પાન, મીઠું, કોથમીર, રેડ ચીલી પાવડર, જીરું, મીઠો લીમડો.